વડોદરા મહાનગરપાલિકામાંથી ગુમ થયેલ ફાઇલોને લઈને સામાજિક કાર્યકર્તા અતુલ ગામીચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ટમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલો ગુમ થઈ હતી, જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરાતા પોલીસે કેમ્પ ઓફિસનું પંચનામું કરવા મ્યુ કમિશનરની પરવાનગી માંગી છે. બીજી તરફ પીએ અને ફાઇલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીઓના નિવેદન લેવાયા છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થતા પૂર્વે પાલિકાના કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઇલ ગુમ થવાની ઘટના બની હતી. કમાટીબાગમાં આવેલા કેમ્પ હાઉસમાંથી ફાઇલ ગુમ થતાં અધિકારીઓ અને કર્મચારીઓએ શોધખોળ શરૂ કરી હતી. જોકે પણ ફાઇલ ન મળતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સયાજીગંજ પોલીસ મથકમાં ફાઇલ ગુમ થયાની અરજી આપી હતી, જેની પોલીસે તપાસ શરૂ કરી છે. જેને લઈ સામાજિક કાર્યકર્તાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે જે તે અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનું ફાઇલ ગુમ થવી કે કરવી એની તપાસ કરવામાં આવે અને જે તે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે. આ સ્વાયત્ત સંસ્થાની જવાબદારી ઘણી બધી આવે છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી જ્યારે માંગી હતી ત્યારે રોડ શાખાની 7 ફાઇલો અઢળ છે, મતલબ કે ગુમ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે મિલીભગતને જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ફાઇલો અઢળ કરવામાં આવી રહી તેવું લાગી રહ્યું છે. આપણે ટૂંક સમય પહેલાં સીએમમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી ત્યારે અતાપી થીમ વન્ડરલેન્ડ પાર્કની ફાઇલ પણ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ છે તેવો આપણને પત્ર આપેલો છે. ત્યારે જો વડોદરા મહાનગરપાલિકા આખું સીસીટીવી કેમેરાથી સજ્જ હોય, સિક્યુરિટી ગાર્ડથી સજ્જ હોય, ત્યારે આવી ફાઇલો જે ગાયબ થાય છે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. બીજી બાજુ જોવા જઈએ તો આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જે વિભાગની જેટલી ફાઇલો ગાયબ થઈ હોય તે વિભાગના મુખ્ય વડા જે હોય તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ કરી છે. તમને જાણ કેવી રીતે થઈ? કઈ ફાઇલો? માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગી ત્યારે રોડ શાખાની માહિતી આવી છે, એમાં 7 ફાઇલો ગાયબ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગાયબ થવા પાછળનું કારણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે.